નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ભોપાલ અને ઇન્દોરમાં દારૂના નશામાં ધૂત પોલીસ કર્મીએ તેની કારને ટક્કર મારી હતી। 5 રાહદારીઓને કચડી નાખ્યા હતા। અકસ્માત સર્જવામાં આવ્યો છે। પોલીસે આ અંગે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। વિંધ્યાચલમાં 10 ફૂટ લાંબો અજગર આતંકનું કારણ બની ગયો, જેને કારણે આસપાસના વિસ્તારો પર નજર રાખવી પડી રહી છે। વન વિભાગને અજગરને પકડીને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરાઈ છે। ડ્રગ ઓવરડોઝથી દર અઠવાડિયે 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। એનસીઆરબી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। 2022માં વધારા પછી 2023માં પંજાબમાં ઘટાડો જોવા મળ્યો। વહેલી સવારે આજે 2 રાજ્યોમાં ભૂકંપના આંચકા આવ્યા હતા। લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। આંધ્રપ્રદેશના સીતારામ રાજુ જિલ્લા અને વિશાખાપટ્ટનમમાં 3.7ની તીવ્રતાનો નોંધાયો હતો ભૂકંપ। બંગાળમાં એસઆઈઆર પર રાજકીય યુદ્ધ ખેલાયું છે। મમતા બેનર્જી કોલકાતામાં વિરોધ કૂચનું નેતૃત્વ કરશે। કૃણાલ ઘોષે શિક્ષકોને બીએલઓ તરીકે ઉપયોગ કરવા પર ઉઠાવ્યા સવાલ। ખેડૂતોને પાક સહાય મામલે સરકારનો ધમધમાટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સતત બીજી વખત મળી ઉચ્ચસ્તરીય બેઠક। ટૂંક સમયમાં ખેડૂતો માટે રાહત પેકેજની થઈ શકે છે જાહેરાત। તો ખેડૂતો માટે સારા સમાચાર। આવતીકાલથી કમોસમી વરસાદથી મળશે રાહત। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી। એસઆઈઆર પ્રક્રિયાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે। બીએલઓએ ઘરે ઘરે જઈ મતદાર યાદીનું મેપિંગ શરૂ કર્યું। ખોટા નામ કે ડબલ નામને દૂર કરવાનું થશે કામકાજ। 6000 કરોડ રૂપિયાના મહાદેવ એપ કૌભાંડ કેસનો મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઈમાંથી લાપતા। પ્રત્યાર્પણની આશા રાખનાર ભારતને ઝાટકો લાગ્યો। હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની ઉંમરે થયું નિધન। લંડનની એક હોસ્પિટલમાં લીધા આખરી શ્વાસ। ગોપીચંદ હિન્દુજા ઘણા લાંબા સમયથી હતા બીમાર।